તમે બોલી શકો છો, ઇન્ટરવ્યુ ફિલ્મ ના ચાલી એના પછી તમને કેવું લાગ્યું, તમારે ઓડિયન્સને કંઈક કેવું હોય, તમારે મેકર્સને કંઈક કેવું હોય, કેટલી મહેનત કરી હતી, શું હતું, બધું જ તમે કહી શકો છો. બીકોઝ તમને પણ ફીલ થાય છે ને કે વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ ઓફ યોર્સ, વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ્સ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી. ના એવું હું ક્લેમ નહીં કરું કે વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ્સ ઓફ ગુજરાતી ઇન્ડસ્ટ્રી, ટુ બી વેરી વેરી ઓનેસ્ટ. કારણ કે ફિલ્મના બહુ જ બધા પાસામાં બહુ જ બધું સારું થઈ શકે, પણ પછી હું એ રીતે જોઉં કે બીજી બધી મારી અને બધી ગુજરાતી ફિલ્મો કરતા તો એ ખરાબ હતી એમ નહીં, પણ ઘણા અંશે જે લિમિટેશન્સમાં બનેલી એમાં ઘણા અંશે મને સારી લાગી. હા, તો તમે કહી શકો છો કે તો કેટલા લિમિટેશન્સમાં બની હતી. મને નહીં, પણ શું કામ ઓડિયન્સ મારા દુઃખ સાથે કેમ મળે? હું તમને કહું છું, આ તો વાત કરું છું ફોર એક્ઝામ્પલ ઇન જનરલ, કે અમે જ્યારે પ્રમોટ કરવા જઈએ તો ઘણી વખત અંદર એવી વાત થાય કે યાર અમે કેટલી મહેનત કરી છે, ઓડિયન્સને કે કોઈ બી વાત. મેં આજ સુધી ક્યારેય મત કીધું કે હું બહુ મહેનતથી ફિલ્મ બનાવી જોવા આવું નહીં યાર. શા માટે? તમને ખબર છે કે એને 250 રૂપિયાની ટિકિટ કેટલી મહેનત કરીને લે છે, તમને ખબર છે? તો એવું તો કેવી રીતે ક્લેમ કરે કે મેં મહેનત કરી એટલે જોવા આવતું? નહીં, એ તો મારા માટે થોડી કરે છે. મને ગમે છે યાર એટલે હું કરી રહ્યો છું. ફર્સ્ટ થિંગ, એમાંથી હું કમાઈ રહ્યો છું, મારું ઘર ચાલી રહી છે, આ બધાને એટલે પહેલા તો આઈ થિંક ધ ઓનલી એન્ડ ઓનલી થિંગ વી નીડ ટુ ડુ, જેની વસ્તુની સૌથી વધારે અર્જન્સી છે એ છે સારા ઇન્ટેન્ટ સાથે ફિલ્મ બનાવવી. એટલે એ ઇન્ટેન્ટ એવો હોય ને કે મારે કમર્શિયલ ફિલ્મ જે એના ઢાંચામાં આવતી કમર્શિયલ ફિલ્મના ઢાંચામાં આવતી ફિલ્મ છે, આ કોમેડી ફિલ્મ છે અને આ રીતે ટ્રીટ કરવી છે, તો પૂરેપૂરું એને લોયલ રહીને બનાવું. માય પ્રોબ્લેમ વિથ મેકર્સ ઓર એક્ટર્સ ઓર એનીબડી ઇઝ ધેટ કે હું એક ચોક્કસ પ્રકારની 10 ફિલ્મો કરું, એનાથી મને પ્રોબ્લેમ જ નથી. એટલે કોઈ કરતું હોય, હું મારામાં એ ગેરંટી લઉં છું, હું છાતી ઠોકીને કહી શકું કે મારી 5 ફિલ્મો એક સરખી નહીં હોય, બીકોઝ દેટ્સ નોટ વોટ આઈ એન્જોય ડુઇંગ. હું કરું છું જ એટલે કે હું સેમ વસ્તુ ના કરું ને એમાં હું ઈચ્છું છું કે હું ફેલ થાઉં. કાલે ઉઠીને હું કંઈ નવું ટ્રાય કરું અને હું ફેલ થાઉં, દેટ્સ ઇટ. એનાથી વધારે શું? હું સેમ વસ્તુ કરીને ફેલ થવા માંગુ કે નવી વસ્તુ કરીને ફેલ થવા માંગુ યાર? બટ માય પ્રોબ્લેમ ઇઝ કે હું સેમ વસ્તુ કરું અને એ વર્ક ના કરે. ઇફ દેટ્સ વર્કિંગ, ઇફ યુ આર ગોવિંદા 15 ફિલ્મોમાં સેમ વસ્તુ કરવાથી વર્ક કરી રહી છે, બ્રિલિયન્ટ, ગો ફોર ઇટ. બટ ઇફ દેટ્સ નોટ વર્કિંગ, દેટ મીન્સ ઇટ ઇઝ ધ કરેક્ટ ટાઈમ કે તમે નવી વસ્તુ ટ્રાય કરો અને એમાં ફેલ થાઓ. યુ નેવર નો દેટ માઇટ ક્લિક. ત્યારે તમે પોતાની જાતને કંઈક નવા રૂપમાં એક્સપ્લોર કરવામાં તમે પોતાની જાતને નવી રીતે મળો. તો આપણે ઊંધી રીતે રિસ્ક લઈ રહ્યા છીએ. રિસ્ક બીજી રીતે લેવાની જરૂર છે. બધાએ પોતાની ચેલેન્જ કરવાની જરૂર છે, પોતપોતાને. એન્ડ દેર ઇઝ નો કોમ્પિટિશન, દેર ઇઝ નો સુપર સ્ટારડમ ઇન ગુજરાત ઇન્ડસ્ટ્રી. સોરી, મને એવું નથી લાગતું. એટલે બહુ જ બધી વસ્તુઓ પર કામ થવાની જરૂર છે અમારા તરફથી. બહુ જ બધી વસ્તુઓ પર ખરેખર અઢળક મહેનત થઈ રહી છે. એટલે ખાલી કમ્પ્લેન્સ છે, આ છે, એવું નથી. અમારા એક્ટર્સે કમ્પ્લેન્સ ઓછી કરીને જે વસ્તુ મળી છે એને બહુ જ રિસ્પેક્ટફુલી અને હમ્બલી એક્સેપ્ટ કરીને વધારે એના પર કામ કરવાની જરૂર છે. આજે હું એવું કહું કે હા પણ મને આ નથી મળતું, મને વેલિટી નથી મળતું, તમે કેવા તકલીફમાં કરી, પણ કેટલા લોકો મારી જગ્યાએ આવવા માંગતા હશે? કેટલા લોકો એમ કહેતા કે આ પરિષદની આ વર્ષમાં 4 ફિલ્મો આવી, યાર આઈ વિશ મારી. તો એ બધું એક્સ્ટ્રા તમને ઓલરેડી મળે છે. તો એક્ટર થવું એ મારું જોબ છે. મારી સાથે ગેંગ હોવી જ જોઈએ, મારી સાથે કોઈ પકડવાવાળું હોવું જ જોઈએ. હું વહેલો આવીને ના બી બેસું, તમારું રેડી હોય પછી હું આવીને બેસું, અથવા તો હું સહજ ના હોવો જોઈએ, કંઈક એક્સ્ટ્રા હોવું જોઈએ જે મારી આસપાસના લોકોને ફીલ કરાવે સતત કે હું એક્ટર છું. એ એક્ટરની સ્ટારની નિશાની હોઈ શકે, એક્ટરની તો ના. એટલે જેટલું એ સહજ નોર્મલ રહેશે એટલું તમને ગ્રાઉન્ડેડ રાખશે અને તમને ફીલ કરાવશે કે ઇટ ઇઝ પાર્ટ ઓફ માય જોબ. એક્ટર થવું એ સાથેના જે કંઈ બાય પ્રોડક્ટ્સ છે કે હોર્ડિંગ્સ લાવવા કે આ તે, એનાથી મને તેલવાળા માથે ચડ્ડો અને ટી શર્ટ પહેરીને રોડ પર જવામાં શરમ ના આવવી જોઈએ. એસ્થેટિક હોવું, એસ્થેટિક સેન્સ હોવી ઇઝ અ હોલ ડિફરન્ટ થિંગ. ક્યાં કેવી રીતે પ્રેઝન્ટેબલ હોવું ઇઝ અ હોલ ડિફરન્ટ થિંગ. પણ પોતાની જાતને બદલી જ નાખવું આખી ઇમ્પ્રેશન. યુ કેન ઇમ્પ્રૂવ બટ યુ કેન નોટ ચેન્જ. પોઈન્ટ.